રેખી દર્શને નમો જય ચેતને વ્યાપીને પ્રિય કલ્યાણમૂર્તિ જનસેવિને નમો નમઃ કલ્યાણમૂર્તિ જનસેવિને નમો નમઃ ઓમ નારાયણ કૃષ્ણનારાયણાય નમો નમઃ ઓમ શ્રી કૃતાય વ્યાસને નમો નમઃ ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્તને નમો પ્રગટ ભગવાનનો વેદ ઉપદેશ પોતે ભગવાને કૃપા કરી શરણાગતિ મંડળ ઉપર જે ભક્તો ગયા પરદેશથી આવતા બધા કેસેટ લઈને આવતા ટેપ લઈને આવતા મારે ત્યાં મૂકે મારે રાખે બોલ બોલે મારે આમ રાખવાનું કે મારે એકવાર ધામમાં જવાની વાત કરી આગળ કઈ કેસેટ જેમ છે મૂકી દીધી અડધી કરે બધું મૂકી સરકારને કઈ કેસેટ મૂક ભગવાન ધામમાં ગયા ને પછી કેસેટ કરી ચાલુ કરો ગયા ને બહાર બોલો ભગવાન પોતાની ઈચ્છાએ કરીને ધામમાં ગયા જાય એની હારે આવેલું મંડળ એ પણ ધામમાં વયું જાય પછી પાછળના ન હું બાકીના ભગવાન કે મંદિર હોય મંદિરમાં મૂર્તિ હોય અને વિશ્વાસ રાખી ભજન કરે અને ધામમાં પહોંચે ત્રીજો મારે બધાને યાદ રહી ગયું મને કાલ ભક્તો કે મને ત્રીજો મારે યાદ રહી ગયું મેં હજી બીજું હાલે મારા પાસે કે ત્રીજો કરી નાખ્યો મહારાજ હજી બીજું હાલે તો કે ત્રીજો નથી એમને તો ત્રીજો થાય બીજો એટલે ભગવાન નથી ભગવાન અને ધન પ્રગટ ભગવાનના ધન જેને મળ્યા એનો ફેરો સફળ થઈ ગયો મનુષ્ય તો ઘણા જગતમાં કેટલા અગણિત છે દરિયામાં રેતી ઉડતી રણમાં રેતી ઉડતી ઘણી કેવું વાવાઝોડું કેવા પવન ઉડે જેમાંથી વાર ઢગલો થઈ જાય રેતી ઉડીએ કેવડી ઉડી જાય મનુષ્ય એમ ખરેખર એમ અગણિત છે અગણિત ભગવાન કે બધાના પુણ્ય હરખા નથી હોતા એવા પુણ્ય નથી હોતા જબરા કે ભગવાન મળી જાય આ છેલ્લો જન્મ થઈ જાય બધાને પુણ્ય નથી હોતા બધાને ભગવાન તો જોઈ છે બધા મોક્ષ જોઈ છે ખબર જ છે બધા કે વાંદરામાંથી માણસ ગયા આપણે હવે કઈ સમજી ગઈ સમજી નાળી તો સારું એટલે ઠેકાઠેક ચાલુ જોઈએ બધા ખુદ સેનાપતિ નો કૂદવાનું એક વાંદરા ને એક ગજાની પૂછડી કઈ તીર નો આમ થતું એક આપણું મન ત્રીજું મન એના જેવું છે શિરામાંથી રથી થતી કેમ કે આપણું વલણ બીજું હોય ને પછી વલણ ચીજ આપણું ભગવાનમાં લાગ્યું હોય તો તીરામત થાય આપણે ભગવાન મળી જાય હવે બીજી પંચાયત ન કરાય આજુબાજુ પાડોશીમાં હું હાલે કેમ હાલે એ આપણે શું આપણા ઘરનું એટલે આપણા આત્માનું એનું કેમ ભલું થાય એ વિચારો ભગવાનમાં જોડાઈને રહ્યો
તો રાજી હોય. એટલે ભગવાને આ પરાવાણીમાં આપણે સાંભળી છે મારે જે ઉપદેશ છે કે તમારું મન છે ને ભગવાનમાં જોડતા શીખો. બધેથી પાછું વાળી ભગવાનમાં જોડો. ભગવાનમાં સંતમાં જોડશો તો જીતી ગયા આપણે. એટલે કહેવત છે મન ચંગા તો કસોટની ગંગા. મન ચંગા તો કસોટની ગંગા. તો કાસોટમાં ગંગા ખરેખર. એટલે ભગવાન કે પહેલા તો આપણે જીતાય, મન જીતાય, પછી ભગવાન જીતાય. હો સીધા ભગવાન નથી. એટલે આપણે જીતાવું પડે. શિરામતી થાય, ભગવાનના વચને વિચાર તો કરતો થાય, એમાં મન ગુથાયેલું રહીએ દાદીની જેમ નારાયણ નારાયણ કરતા ભલે બધી ભક્તિ કરાવે, ભજન કરાવે. ભાઈ ભગવાનમાં જોડાયેલા રહીએ તો સુખી થઈશું. એને સુખી થવું હોય ભગવાનની મૂર્તિ આમ જોયા જોયા તેવી તો સાંભળવા. ભગવાનની વાણી સાંભળી વાહ મહારાજ વાહ કેવી વાત. ભગવાન છે કયું બોલીએ જુનાગઢ બોલ્યા એક ભાઈ કે હું આવા સાધુ બાબુ નથી માનતો, નામ કેમ નથી માનતો. મારે કે બધે હું છું. ક્યાં જઈશ? બધે હું છું. સ્થળમાં, જળમાં, દેવમાં, દેવીઓમાં, સંતોમાં, ભક્તોમાં, બધે બધે હું જ છું. તીર્થોમાં બધે હું છું. ક્યાં જઈશ? નવું છું વગર ક્યાં જઈશ? ભગવાન સમજીને પગ પકડીએ તો સારું. મારી શરણાઈ પડી ગયા. આમ નથી, હું તેમ નથી. આખી જિંદગી કેટલા જન્મમાં વહી ગયા અહંકારમાં. હું આમ ને હું તેમ ને તમે આમ ને હું આમ. હા એટલે ભગવાન કહે ભગવાનની આજ્ઞા પ્રમાણે સદગુણ ગ્રહણ અંદર ઉતારવા, આત્માને સંત બનાવવો. આ ભગવો રંગ પહેર્યો છે અંદર ઉતારવો. ભગવો પહેર્યો ને અંદર ઉતારવો. સંતના ગુણધર્મ આપણે અપનાવો. ભલે સંસારમાં રહ્યા ઘણા રાજા મહારાજા થઈ મોટા સંત કહેવાય ગયા સંસારમાં. આ નરસિંહ મહેતા સંસારમાં બોલો. જલારામ બાપા સંસારમાં. ભગવાને ભજી મોટા મોટા ઘણા સંતો થયા. ભગવાને ભજી ભગવાને સંત કહેવાય. એનો હાથમાં રંગાઈ ગયો ભગવાનમાં, ભગવાનના ભજનમાં, ભગવાનના લીલામાં, ભગવાનને સમર્પિત થઈ ગયા કહેવાય. એટલે ભગવાન કહે છે ત્યાગીનો સંસારીનો કેમ મેળ નથી. ભક્તિ કરે મોટો. કંડારીથી સ્વામી આવી હું બોલ્યા લાલજી મહારાજ આટલા બધા લાલજીને જોયા ને શણગાર ને બધું જોયું ને બધું બોલ્યા કે આ ભગવાનની આ મૂર્તિ, આવો શણગાર, આવા વાકાર, આવા વેશ, કેવો મહિમા, કેવા ભગવાન શોભે. એટલે અમે આની સેવા કરવા તો સાધુ બન્યા. મા બાપને મૂક્યા, કુટુંબને, ભાઈને, ગામને બધું મૂકીને સાધુ બન્યા. આને સેવા કરવા ભગવાનની લાલજીની સેવા ભક્તિ કરવા માટે સાધુ બન્યા. અને આજે કે અમે મંદિરના રોટલા ખાઈને ભજન કર્યું. અને તમે કે સંસારમાં રહીને કુટુંબ પરિવાર ભેગા રહી કામકાજ કરી, પ્રવૃત્તિ કરી અને તમે કે લાલજીની આવી પૂજા કરો છો. આ જોઈને અમને એમ થાય છે કે તમે સાધુ છો, તમે સાધુ છો. એમાં સાધુ કોણ? મંદિરના રોટલા ખાઈને ભજન ન કરી શકતા હોય અને તમે આવડી મહેનત કરીને સંસારમાં રહીને બધા કાર્ય કરો ને આવી પૂજા ભગવાનની કરો. સ્વામી બોલ્યા સાચા સાધુ બોલી. બાકી પોતાને વખાણ કરે અરે અમને અમે સંત સાચું તમે સંત છો કે અમે સંત એમ બોલ્યા. સાચી વાત બોલ્યા, સત્ય બોલ્યા. ખાલી દેખાવથી સંત, ખાલી દેખાવ કર્યો સંત કે અરે અંદરનો આત્મા સંત બની જાય ને ત્યારે ભગવાનનું સુખ આવે. ક્યાંથી આ જગતના જીવ કેમ હેરાન થતા આદિ ઉપાધિ વ્યાધિમાં એમ હેરાન થયા? સારું હોય તો એવું નથી. ભલે લુગડા સાચું ના કે અંદર આત્માનો રંગાનો હોય તો એનું ચીજ ત્યારે કોઈ દોડતું હોય. જુનાગઢના સંતનો ઉતાર જોઈજો. બધે રૂમ એસી વગર
પણ આરામ કરું તો આપણી આવતો મને ટેવ પડી ગઈ એસી વગર નીંદર નથી આવતી. અરે આપણી આવતો એસી ટીવી તમે આપણે ઘરમાં હોય એવું આપણે એમ છે ને ભગવાનના દીકરા છે હોય તો ખરું બરાબર. ભગવાને ખોલે બેઠા ભગવાન બધું દે પણ ભગવાન ભૂલી જવાય ને તો આપણે કોઈ જ ન જવાય. એટલે મારા પોતે પેલા પોતે સંત થવું, ભગવાનની ભક્તિમાં જોડાઈ જવું, ગુરુમાં જોડાઈ જવું, ભગવાનના ભક્ત સંતોના ગુણ ગાવા માંડવા, ભાઈ એની વાત ભલે જોડા ખાતા હોય ભલે ખબર હોય ને હું એવું બતાવું એક વખત મુંબઈમાં કથા કરતા મને ભગત તમે કે કથા ચાલુ કરો ને મારી આંખ મીચાઈ ચાલો શું પુણ્ય થાય ખબર કથામાંથી નીંદર નીકળે બહાર અને મારા મને ગયા ચોપડીમાંથી નીંદર આવે ગાડી અમુક મુદ્દાની વાત સમજી રાખવો પડે. એ પ્રશ્ન પૂછો હમણાં જે વાતનો જવાબ આપ્યો તમે કેમ તમારું ધ્યાન નતું એ જોડો મંદિરમાં જોડો એમ કીધું બોલો એવું બાઈને જવાનું આપણે ઘરમાં મંદિરમાં જોડો પછી ખબર એ હોય કે આ વાત સમજ નથી આ વાત સમજ એ તો આવ્યું જ બંધ કરતા તો મને જોડો એમ જ વાત કે બધાને જોડાવી જાય કે સમજવાની વાત આવે ને ભગવાનની પ્રગતિ વાત આવે ને જોડાવી જાય બધા. અવસરમાંથી છૂટવા માટે છોડવા માટે ભગવાનને સંત આવે એને એમ નથી જોતા જગત આમ જો વ્યવહારમાં પૂરતી હારીશું એટલે ભગવાન કે શરણાગતિ મંડળે ખબરદાર થઈ ભગવાન મળ્યા છે તો આપણી વાત આખી જુદી છે ને જગતની વાત જુદી. આપણે જગતના જીવ નથી, પ્રગટ ભગવાનના સંત છે. એમ અનુસંધાન રહીએ તો તમે પાછા વળી શકો અને મારા જે મદદ કરે ભગવાન મદદ કર્યા એમાં ભળ્યા ભગત દુબઈનું કામ કરતા રોજ કામ કરતા ઘરે ગયા હજી બાઈક ખુલી નહીં બીજી બિલ્ડિંગ બાજુ હોય ને ભગત આપડા મને વાત કે મોટા ભાઈ બધું દ્રષ્ટિએ ગીતા છે કેમ શું એ બધું ભાઈ મૂર્તિ પકડી મોર ગીતા મોર અરે કે વા બિલ્ડિંગમાં જે કામ કરી સામે કે બીજી બિલ્ડિંગ છે એમાંથી કે બારી નો કે ડ્રેસ કરી કે મારી બારી હજી ખુલી કોઈ દર્શન થાય પછી કે કામ કરી એવું બંધન થાય કે બંધન થઈ બોલો કાંઈ લેવા ને દેવા ઓળખ અરબી લોકો હતા કથા પડી લે બારી જુગડી નહીં એને વિચાર કરતા હોય બાર આવે દર્શન કરે કામ કરો એની આપણે હું પંચાયત એની હું આપણી વાત સમજી તો ભાષા સમજે કાંઈ નહીં આપણે આપણે એની ઉપાધિ કરી આ મન એવું કે ધરાયા લઈ જાય એમ ભગત તમને ખબર છે ને ભૂલ આપણી ભૂલ થાય ખબર છે તો તમે જીતી જાય ગઈ હતી હવા આપણાથી ભૂલ થાય છે ખરેખર આમ ન થવું જોઈએ આપણા મનની ચિત્રી વૃત્તિ ન જાય ભગવાન જીવન ભગવાન કરે રમવું એ કોકડા ઘરે હું કોકડી બારી મોજે કરું કોણ ભગવાન કે મન એવું તમે ખબરદાર થાવ તો બધું સિદ્ધ થાય સિદ્ધ આપણી જિંદગી ભૂલી થઈ જાય તો બધું એટલે ભગવાન કે પેલા મનને જીતવું આપણે જીતાવવું ભગવાનમાં જોડતા શીખવું જળમાં કેટલા કિમ છે આ ગણી રાખજો બધા પછી તરીકે ક્યાં ભગમાં કેટલા કિમ છે કયો ડાબો છે કયો જમણો છે હજી ઘણા મને ઘણી આ ડાબો છે આ જમણો એ તો મારે ક્લિયર શું કે ભગવાન દેખાય ભગવાને જણક તમને છે હું દાવીને ઉતાવી એમ છે આજે ભૂલ દેખાડવા કેમ જુઓ ઉતાવીને તેના પગલા વધે હું ભગવાન ઊંધા ઉતારું કોઈ હાલે એમ તો એમ સત્ય મતે ભગવાન ભૂલ મતે કામ
એટલે આમ થાય પગલા આપણે એટલે ભૂલ બચે કામ એટલે મારાથી બધું તમને આપ્યું, ચીનનું આપ્યું છે, ચરિત્ર આપ્યા છે, શાસ્ત્રો આપ્યા છે, કાંઈ બાકી નથી, કાંઈ બાકી છે, બધો ઉપદેશ આપ્યો છે, તમે પોતે બોલી રહ્યા છે કે ક્યાંક આપણે પરમધામમાં પહોંચવાનું છે. રસ્તામાં દેવતાઓ સન્માન કરશે, ઈશ્વરો સન્માન કરશે, ફૂલના હાર લઈને ઉભા છે, જે મનને લોભો છે મારા ભગવાન એમ કે આટો મારો મારી આવો જોઈ ન જવો, ભગવાન પરીક્ષા લઈએ ખાતા પણ આટો મારતા હોય મારે જે ફૂંકાવાળા ભગત ધામમાં લઈ જતો હતો જુનાગઢમાં ખેતી વિકાસ ખાતામાં નોકરી કરે, નવું સંશોધન કરે, દર રવિવારે મારે પગે લાગવા જાય, એ ગુલાબનું નવા ફૂલ લઈ જાય કલર, મારે એક જ ડાળીમાંથી ગુલાબી ફૂલ થાય, સફેદ થાય, બ્લુ થાય, બધું સરસ વસ્તુ મારે અર્પણ કરે દર રવિવારે. એ ભાઈ ગુફાવાળા બાબરિયા બધું કોઈ પબ્લિક કાપા થાય. હવે દેવ મૂકો એ ભગવાને બધું વખતે દુબળું દર્શન આપ્યું, તો કાકાના ધામમાં લઈ ગયું, જોયું ને મારા ધામમાં લઈ ગયા, ઉકામાં દર્શન થયા. થોડા દિવસ છે કાકા પાછા આવ્યા, આવી મહિને થોડું એટલે ગયા ભાઈ ભાઈ ગયા જુનાગઢ મારા કાકાને તમે કેળવા આવ્યા, દર્શન થયા આવવાને બધાને ખબર પડી, ફક્ત ધામમાં ગયા. કાકા પાછા તો આવ્યા, મારે કે રસ્તામાં બધા લોક આવવા માંડ્યા ને, એ પિતૃલોક આવ્યો ને, પિતૃલોક મારો ઓલો અમેરિકા ભાઈ છે ને એ ભેગો નથી, એના પાણી નથી. મારા ભાઈ અમેરિકા છે ને એનું પાણી હાથ ભાઈ એક અમેરિકા એ બાકી પાણી પીવો જા પીતાવો એ પાણી પીવાય. અમેરિકા વાળા ભાઈ ના હાથમાં પાણી પીવાય, એ અમેરિકા વાળા ભાઈ આવશે ત્યાં રોકાવું પડે, એ કઈ હલતા ચાલતા ન આવે, ચાલો આ પહોંચી ગયા 5-10 મિનિટ વળતી કલાકમાં, એને મહિનો થાય 2 મહિને થાય, જેથી આવે તેથી એને હાથમાં પાણી પીને જવું. મારે કઈ પાણી પીવા આવ્યા છે અને આ કૃપા જબરી ભગવાનની છે, છતાં સંતનું સમાગમ, શાસ્ત્રનું જ્ઞાન, ભગવાન મળ્યા પછી આપણે કેવી સ્થિતિ હોવી જોઈએ, કેવી સમજણ હોવી જોઈએ, નિરલક્ષણિક થવાનું હોય, ભગવાન મન જોડવાનું આપણું ન કર્યું હોય ને અંતર બધું આવ્યો પાણી પીવો. અમેરિકા વાળા ભાઈ આવ્યા 2-4 મહિના પછી બોલાવ્યો તો ભાઈ આવો બોલો ભાઈ તમે વાંચ દીધું ધામમાંથી પાછા કરી બોલો હસેબત ઉતરી ગયા, હસેબ દે લીધે ફૂકાવાળે ભગવાન હસેબ દે લીધે કેવા વાલા ફૂકાવાળા કરે હસેબ પોતે વાત કર્યું મારે કે પાણી કાકા ના તો પાણી પીવા આવ્યા નથી, કાકા તમારે પાણી પીવા આવ્યા કહેવાનું શું એ પણ ઈચ્છા એટલી પૂરી કરી આવો જા. નિર્વાસિત થવાય ત્યારે ધામમાં રહેવાય, વાસના રહિત થવાય ત્યારે ધામમાં રહેવાય. જ્યાં જ્યાં જગતની વાસના લાગી હોય મેં ઓલાને ગીરા દીધા હજી પૈસા નથી જેવા કામ કરી યાદ આવે ને મને આટા દીધા હરી દીધા પાછા નથી દીધા બાપાઈ જાય એમ દીધા ઓલા યાર વ્યાજ દીધું નથી. મારી આ જગતમાં કોઈ ખૂટતું નથી, ખૂટવાનું નથી. આ વ્યવહાર તો ખૂટવાનું નથી, કોઈ ધામમાં વહે જાય કોઈ લેવા જેવું હાલતું બોલ. હા તો કામ ભગવાનને મૂકીને જે જગ્યાએ માલ મંડાણો એટલે આપણે યાદ આવે. એટલે ભગવાન કહે છે ભગવાનમાં જેવું માલ છે સુખ છે એવું ક્યાંય નથી. માટે અહીં મોરા આજે અમે 11 બાપા 70 કરોડનો બંગલો દેખાય, 70 કરોડ વાપરા ભગત મને શાંતિભાઈ 70 કરોડ વાપરા.
મનમાં કીધું ભગવાન માટે વાઈફ એટલું વાંચ્યું, બાકી નીચે થોડા આવી જવાના. ભગવાન માટે વાઈફ એટલું હારે આવવાનું છે. ચાટમાં દેખાય કે કઈ કેમ નથી અને દરવાજા કોઈ ખોલી રહ્યો કાંઈ ચાપ નહીં કોઈ નહીં, આમ ચાપ પાડો ને કોઈ દરવાજા ખોલી શકે ખુલે નહીં. જોર નહીં જોરે મૂંઝાઈ જાય હલવાઈ આવે તો એટલે આવું કરી કોઈ ક્યારેય કોઈ દરવાજા એવી ચાપવું એવું અમુક ઘોટાડું આમ કોઈ દરવાજો ખોલો. આપણે તો મોબાઈલ નથી આવતું, મોબાઈલમાં ફિગર પ્રિન્ટ એ બધા પગાર ધારો ત્યાં બધે ફિગર પ્રિન્ટ રહે એ જે નડાડે આમ કલરફુલ ત્યાં ચાવી બાજુ એવું તમારે જોઈને વિચાર એવું ધામમાંથી મુક્ત આવ્યા ને એવું બોલ્યા. મળી તો મોટા ભાઈ અહીં તો કચરો તમે એવું હોય ને બધો કચરો છે, જોવા જેવું તો ત્યાં ભાડા ધામમાંથી કેવા બંગલા છે, જાવ જલાવી છે, એવો આનંદ છે, એવું ભગવાનને સ્વરૂપ બધાને આપ્યા છે. તો ભગવાનને આપણે જોયા જ કરીએ, એવા રૂપાણા માણસ છે, જોયા જ કરીએ, જોયા જ કરીએ. આ તો કચરો કચરો બે ત્રણ ધામનો મુક્ત આવ્યો હતો, અંજારમાં આવ્યો હતા, રાજકોટમાં આવ્યો હતા, બધા એક જ વાત કાંઈ હું કાંઈ નથી, એ છે તમારા ભારત ધામમાં છે. હકીકત એમ સાચી હોય ભારત ધામમાં હોય એટલે બોલા ભગત શું કહે પૂછી દે ભગત સમાચાર તો કે એ તો ઓળખાતા એટલા બધા ઘરેણા પહેર્યા છે ને કે ઓનાના હાર ને હીરાના હાર ઓળખાતા નથી. બોલો એ ઊંચી બાજુ ઓળખાતા નથી. કેશુ બાપા શું કરે આપણે સમાચાર પૂછી નહીં તો કે એ તો મારા ભગત ટાઈપ કરે કોઈ આવું નથી. દીકરાને હોમ ઘણા બધા ધામો પચી ગયા હોય ને કોઈ એમ નથી મારે મૂકે કોઈ આમ જોતા જ નથી. આ એવું જ કરતા ત્યાં ઉપર એવું જ કરે. અહીંયા કર્યું તો ઉપર એવું થાય ને અહીંયા લાભ લીધો વગર લાભ ખરેખર એમ. હવે આપણે વાંચશું ભગવાન અમારે લખે છે અહીંયા થોડોક પણ લાભ લીધો છે ને તો મોક્ષ મળશે. પ્રગટ ભગવાનનો થોડોક પણ જોગ થયો, ભલે એક જ વાર દર્શન થયા કે એક જ વાર એના આપણે દર્શન કરવા ગયા તો એટલું યાદ કરે ને હું જુનાગઢ ગયો પણ ભાઈની વાત નથી કરતો ઘણી વાર ફૂંકાવાળા પગત એનું બાપર ગયા હતા પગાર ગયા હતા જીવ નતો જાતો પગત ચોથા સ્ટેપમાં કેન્સર જીવ જાતો નતો એટલા બધા દુઃખી હતા ને હોય બાપ છાતીમાં ભટકા પડે કેન્સરના જંતુ છાતીમાં ભટકા પડે અંદરથી એટલે ભગતના ઘરના ફોન આવ્યો તમે આવ્યા તો જલ્દી અહીંયા આ ભગત ભાઈ બહુ તકલીફ થઈ કે બીજું વરગાડ તો કાંઈ નહીં હોય ને એમ ગયા મારી ચાકરી લઈ ગયા આમ જોયું ઘરમાં અનાદી ભગવાનની છબી મૂર્તિ એ કઈ નથી. એટલે મારે ભગતને પૂછ્યું ભગત તમે એક જુનાગઢ નથી ગયા બાપાને દર્શન કરવા હતા? બાપા કી મારે બાપા પાસે તમે એક વાર નથી ગયા? એક થયું ગયું તો મને એક થયું ગયું એક થયું છબી તો નથી કે બાપાએ છબી આપી રહોડા બ્રેક રસોડામાં નહીં આવે તમારી સામે રાખો. રસોડામાં છબી વડે ઘટાડી આ કેમ રાખી છબી રાખી? હવે પછી તમે યાદ કરો મહારાજને કહો હું તમારી પાસે બાપા આવ્યો હતો દર્શન કરવા, તમે મને આશીર્વાદ આપ્યા હતા, વચન જે કાંઈ યાદ હોય તમને યાદ આવી બોલો, યાદ કરો બધું. મૂર્તિમાં જોર યાદ કરવા મીઠા શું શું બોલ્યા તમારે? મારી વૃત્તિ રાખો તો મારી મને બહુ દુઃખી બહુ હોય મારે હોય તમે જોઈ લો આપણે રોવા નથી એવા દુઃખી. હવે 10 મિનિટ થઈ અમે ખાલી મારે કેવું હમણાં મારે પગત કરીએ મારે તમે યાદ કર્યા ને જ્યારે આપણે યાદ કર્યા ને આવી જ જાય. અહીંયા કહેવાય નહીં કહેવાય નહીં પછી અમને રોવા. બીજા વખતે ઘરે ગયા 10 મિનિટ થઈ બીજા વખતે ઘરે ડેરી પહોંચ્યા હતા એ થોડું જ કહેવાય ત્યારે વખત તમે એટલા રીતે હેરાન થતો દવાખાના ફરી નાખ્યા હેરાન થઈ ગયા છોકરા બહુ યાર
ઊંચી બારે રાખી યાદ કર્યા મહારાજને તમને કર્યું ભગત 10 મિનિટની ધમ રેડી પડે થોડું કહેવાય હો તો કોઈ ધમ કહે કહેવાનું યાદ કર્યા આપણે થોડાક તો થોડા યાદ કર્યા ને આવી ઈચ્છા આપણે ભૂલા પડી ગયા ભૂલી જાય તો એ ભગત ભૂલા પડી ગયા મુંબઈ કાંજોરી કેટલા કાળા દ્વારા કેળે બાંધ્યા ભગવાને જુનાગઢ દર્શન આપ્યા પાકી બાપા ભાઈ હતા સાહેબ મારે કોણથી વાત કરી મારી કેળે દોરા બાંધ્યા બધા કાઢ નાખો કેળે દોરા બાંધ્યા કાળા કાળા દોરા તંત્ર મંત્ર સમજે એ બધું કાઢ નાખો ચોખ્ખું કરો સાહેબ ભગવાન આવે ચાલો દોરા કાઢ નાખે ભગત એ કે બરાબર કેળે બાંધ્યા કાળા દોરા મંત્ર તંત્ર વાળા બધું કાઢ નાખ્યું કામ બધી ચોખ્ખા કામ એ બાપા શીખ્યું કે મારે તેમાં જુનાગઢ મીડિયા ખબર પડી કે દોરાની કેળે બાંધે કાઢ નાખ એટલે એક જ આશરો પ્રગટ ભગવાનનો જેને છે એનો ભેળ પાર છે બહુ મોટી વાતની જરૂર નથી આશરો ભગવાનનો જબરો જેને છે ને અહીંયા તરીકે બહુ સારું તરીકે મારે અમારી વાત કરે સાંભળજો માટે આ ભગવાન આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ આ પરમ ધામાધિપતિ પ્રાણપતિ આત્મપતિ જીવપતિ દેહપતિ સર્વપતિ સર્વ રીતે પાલન પોષણ કરનારા એવા આ ભગવાન તેનું એક અણુ માત્ર પણ સુખનું પરમાણુ મળી ગયું તો કલ્યાણમાં કાંઈ ફેર નથી અણુ માત્ર પ્રગટ ભગવાન પ્રસંગનો કોણ એક ખાઈ ગયો મળી ગયો પ્રસંગનો તો પ્રસંગનું પાણી મળી ગયું તો બધું અણુ માત્ર જરાક તો એ કલ્યાણમાં કોઈ ફેર થાય નહીં ભગવાન ધામમાં તેડી જ જાય ભગવાનના ચરણ દાબવા સેવા કરવી રાજી કરવા તન વડે મન વડે ધન વડે સંપત્તિ વડે સ્ત્રી પુત્ર પરિવાર વડે ભગવાનને રાજી કરવા અને પોતે પોતાના દેહ વડે પણ ભગવાનને રાજી કરવા આખી સૃષ્ટિ રચવાનો ભગવાનનો આ હેતુ છે મને રાજી કરીને મારા બ્રહ્મલોકમાં આવે એટલે માયામાંથી રખડપાટ આ જીવને મટી જાય ભગવાન હોય મનુષ્ય જેવા હોય પણ ઓળખવાની તાકાત શક્તિ ભક્તિ ભક્તમાં હોય છે તે ઓળખે છે પુણ્ય હોય ભગવાનના ભક્તો મળ્યા હોય વાત સમજાય શક્તિ ઓળખવાની શક્તિ હોય કોણ થાય શાસ્ત્રમાં દ્રષ્ટિ કરો એ કપડે આ પગલા પગમાં ચીન કેને હોય શાસ્ત્રોમાં જેટલા ભગવાન અવતાર છે ગુરુ દત્તાત્રેયના પગલા હજી ઉપર પૂજાય ગિરનારમાં તમને ભગવાનને પગલે ઘરે ઘરે છે એનાથી ભગવાન કૃષ્ણ ભગવાન આવ્યા ત્યારે મારે આ પગલા બહાર પડ્યા મારી પોતે પગ મૂકા જો ભગત આ કોઈ બીજા ભક્તો જ પડે મારી પોતે પગ મૂકા જો એ ભક્તો એની બી લીટા કર્યા પડતા કારણ પગ ઓરિજિનલ છે બટ આવજો રાજકોટ પછી જે પગમાં જે ચિહ્નો હતા ને એ ચિહ્નો ભક્તોને જેવડા આવડે ને એવા એવા કહ્યા આ સૂર્ય છે ચંદ્ર છે તારોડિયા છે ગુલાબનું કમળનું ફૂલ છે વજ્ર છત્ર ચક્ર આ બધા ચિહ્નો જેવા ભક્તોને આવડે આડાવડા કર્યા મહારાજે એ ચિહ્નોનું નામ ભગવાન પોતે કરે આ ષટકોણ છે આ ત્રિશુળ છે આ સજા છે આ નાગરવેલનું પાન છે આ તુલસીનું માંજર છે આ ઇન્દ્રનું વજ્ર છે આ યજ્ઞકુંડ છે આ મત્સ્ય એટલે માછલી છે આ ગાયનું પગલું છે આ ધનુષ્ય છે આ સજા છે એક એક ચિહ્ન મારે નામ પોતે એ કાગળમાં એની પેટ લીટા કર્યા દોર્યા એમાં જે ચિહ્નો થાય ભક્તો જે આવડે એવા લેખા પોતરા હું કર્યા મારે બધા નામ
બધાનું નામ મારે જ લખ્યું ત્યાં નાગેશ્વરીનું પાઠ છે મારે ઓરિજિનલ અક્ષર અને ભગત ખાલી વાત કરીને કેળવા આવ્યા તો મારા સાક્ષાત ભાભીની વાત કરી બધી મારા કેળવ મને ધામમાં પાછા મૂકી ગયા હાજર કરી રઘુવીર બિલ્ડર વાળા શિવજી પર તે ભગવાનની પકડ લાગો પગ દાબવા મીઠા ભાભી પગ દાબવા મીઠા તમે કોઈ ડાયલોગ કીધી એવડા શર્મા કે રેવા દો ભગત ભાઈ રેવા દો ભલે કે તમે બ્રહ્મ મુક્ત છો કામમાંથી આવ્યા હવે તમે દિવ્ય છો પગ દાબો છો એ રંગ લાગ્યો નથી આનું કે ઉતાર થઈ છે પછી મારાની મૂર્તિએ કાપી ફોટા બધેડા આપણે કોની મુલાકાત કરી ને શું કહેવાય ધોળીભાઈ ગજેરા અહીંયા ફોટા પાડીને બધું બતાવ્યું તો એ જ મૂર્તિ એ જ નાની મૂર્તિ તમને આપી ધોળીભાઈને આપી એ મોટી તમને પછી આપતો હમણાં એક રાખો 24 રાજીભાઈ મૂર્તિ નાની ભેગી હતી જોયું ઘડી સમજાયું છોકરાને સમજાયું દીકરાને ગાડી આપી પગે લાગુ પૂજા કરવું અહીંયા પગે લાગો એટલે બધા દેવી દેવ બધા આવી જાય લોકોને ફોટા જાજે રાખવાનો પડે એક ફોટા ગુજરાત વાત ગમી ગઈ કહેવાનું શું કાં રોગ ને કાં જોગ કાં ભક્તનો જોગ પણ જો ખરેખર એનો આમ ભાવ વિભોર કેમ થઈ ગયા કે આવા પડ્યા મારે પ્રશ્ન વલ્ભાચાર્ય આવા પડ્યા પૂરે આવી વાત છે હા ભાવ વિભોર થઈ ગયા હવે આગળ વધશે એક ખૂબ છે બીજું તો થઈ ગયું આ દિવસ બધા આપણા દિવસો જયારે આપણે આવે ને ત્યારે બધી કૃપા થાય મેળા થાય આજે ભગત જમવા ગયા મને રોવા મળે દહીં મને રોવા મળે કેમ ભગત તકલીફ છે તમે 18 વર્ષે ઘરે 18 વર્ષ થયા અમે કંઠી કરી ને 18 વર્ષ થયા પછી કઈ ઘરે જ થયા તમારે હગા કોક કીએ તો મેળ થાય ને અમે તો કેટલાક નહીં યાદ રાખવા કાલ બાકી પગે લખત મળી ગઈ આવવાનું છે આવવાનું સરનામ લખો તો નીચે કેરી કરી ઘરે જવાનું છે હું અમારે થોડા નામ કોઈને આવડતું કેરી ઘરે જવાનું શું કરવાનું છે કેટલા સરનામ યાદ રાખો ખોટા કેટલાક યાદ રાખો એટલે ભગવાન કહે છે ભગવાનને ઓળખવાની શક્તિ કૃપા ભગવાન કરતા હોય ઓળખાણ જેવી છે એટલે બધું જાગૃત થાય બધું જાગૃત બાકી એટલે ભગવાનની કૃપા સંતનો ઓછ અને ભગવાનનો સત્સંગ આ સેવા ભક્તિમાં લાભ લઈએ તો મારી કૃપા થાય એકના પછી બગડો થાય તગડો થાય આમે વધતા જાય પછી સુખ ભગવાન પછી એમ થાય બહુ આપણે ક્યાં હતા પછી બોલે કામ કર્યું ગુરુજી મારા જીવનમાં કાંઈ કહી ગયા ક્યાં હતા ને ક્યાં તમે મને લઈ ગયા ગુરુજી મારા જીવનમાં કાંઈ કહી ગયા ઓમ અનાદિનો મંત્ર મુજને દઈ ગયા જાપ તો જપવાનું કાયમ કરી ગયા ગુરુજી મારા જીવનમાં કાંઈ કરી ગયા કાળા તો પરમધામના ખોલી ગયા ગુરુજી મારા જીવનમાં કાંઈ કરી ગયા ખરેખર એમ ભગવાન મળે ભગવાનના સંતો ભક્તો મળે ત્યારે પરમધામના કાળા પૂરા થાય યોગ યોગ પકડે રોગ આ બધી એક વાત છે યોગ પકડે રોગ પતંગની મારા બાપા કે ને કામ યોગ પકડે રોગ યોગ એટલે આ ભગવાનના ભક્તોનો યોગ સત્સંગનો લાભ ઈ યોગ તો જાગૃતિ આવે મારાની કૃપા થાય
મારે કૃપા કરી કે આને દર્શન દેવા પડશે. રોજ મારે નીકળ્યું મારે ઘર સુધી દર્શન દેવા એ થાકી નો છે. આપણી વાતો સાંભળે અરજી સાંભળે એમ ભગવાન આવે છે, દર્શન દે છે, કૃપા કરે છે. આપણે સાચવી રાખવાનું છે. સાચવી રાખી અહીં રાખ્યું, હૃદયમાં રાખ્યું, એ જીતી. ભગવાન નોડ ખાણો એ ગમે ગમે ભાગતા હોય, ગમે આવતા હોય, ગમે જતા હોય, એની હોય આપણે કહેવાય. એટલા બધા મારા જે પરચા પૂર્યા કાંજોરી મંદિરમાં હેલો ગોળ્યો. એક વખત હેલો આવતો હતા રણુત્યાના રાજા રાણી નેત્રના ભરતાર મારો હેલો મને એક કરી ગયા. એક ભગત આ બીજા બાજુ હેલો બોલ્યા નહીં પણ ભગત દેખાય મંદિરમાં હેલો બોલવા રામદેવ નો હેલો બોલ્યા ભગત. આપણે તો બધા બધા ભગવાનના અંશ છે, બધી ભગવાનની લીલા છે. આપણે સમજવું એવી ભગત અત્યારે આ જમાનામાં આ કળયુગમાં મહારાજે પ્રગટ એવડા પરચા પૂર્યા છે કે આપણે એના બોલવું થકી કેટલા ગેલા બોલવું એના કેટલા ડગલે ને પગલે મહારાજે પ્રતાપ ભાઈ ભગવાન પણ દેખાડ્યું છે. કેવા કેવા કાર્યો ભગવાને કર્યા છે. હવે એ કેટલા ગેલા ગઈશું આપણે. એક ગયેલો ખાલી એક ગયેલો કયો દુનિયા કેવું જગદુવાડી બોલી ગઈ જે જયકાર થઈ ગઈ તારીખ. વાણી ધડ નો જો માન લઈ ગયા ચોર. આપણે ભગવાને કેવડી રક્ષા પરદેશમાં કરી, દેશમાં કરી. આમ પડતા તારા દહદે માણસ એને માં ગીલા મારે ગીલા તો ગીલા બીજાને દર્શન નહીં પડે. પણ મુસલમાન એક હતો ને અરબી મહિનો કેવો નમાજ કર બેટા નમાજ કર. એ ખુદાને દરેક બચાયા નમાજ કર. ભગવાન ઉભો તો મારે હાથમાં ચડી હિંમતમાં લાકડી એ તો મારા મારે ઓલો ભાઈ ઈ ઓલા અરબીએ મને કીધું જોયું તું મારા ગુરુ હતો, મારા ભગવાન છે. આ જુનાગઢ મારા કૃષ્ણ વલ્લભાચાર્ય મારા ગુરુ છે. મારાજી મારા આ તો ત્યાં પરદેશ બચાવ્યો ને અરબી જોઈએ એટલે કીધું નમાજ કર પૂજા કરાય નમાજ કર. કેવું છે ડગલે ને પગલે આપણે ધ્યાન રાખવું પડે. પણ આપણે એના કઈ દેવું ડગવડ થોડી ભીડ આવે, તકલીફ આવે, ધંધામાં કોઈ આવે, ખામી આવે, હિંમત હારવાની બરોબર મારે સારું કરશે. ભગવાન બોલ્યા ગુરુ પણ પછી આશીર્વાદ છે મહારાજના બધાને કામ શીખતા ભગવાન પોતે ભેગા પડશે, બધાને કામ સિદ્ધ કરશે. એ કામ અટકાવે ને આપણે કૃષ્ણ નારાયણ ભગવાન શ્રી પોતમ શ્રીકરમ શ્રીરવમ માધવમ ભક્ત સત્ય કારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ વિજય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવામિ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવામિ. ઓમ નમઃ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. પહોંચે